જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અંજાર નગરપાલિકાના નિવૃત્ત થઈ ગયેલા કર્મચારીઓને કોર્ટના આવેલા ચુકાદા મુજબ દેવાના થતા ગ્રેજ્યુએટી છઠ્ઠા પગાર પંચ અને સાતમા પગાર પંચની તફાવતની રકમ ચૂકવવામાં આવતા નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારજનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. અંજાર નગરપાલિકામાં સેવા આપતા અને વયમર્યાદાના કારણે સેવાનિવૃત્ત થયેલા કર્મચારીઓ દ્વારા નવનિયુક્ત નગરપાલિકા અધ્યક્ષા શ્રીમતી ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકા, ઉપપ્રમુખ શ્રી પરેશ માલસતર, શાસક પક્ષના નેતા શ્રી આશીષભાઈ ઉદવાણી અને નગરસેવકો દ્વારા કર્મચારીઓના લાભોના તેઓના હકદાર હોતા સત્વરે તેમનું ચૂકવણું કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રેજ્યુએટીની તફાવતની રકમ રૂપિયા 1,13,57,077, કુલ 84 કર્મચારીઓને સાતમા પગાર પંચની તફાવતની રકમ રૂપિયા 25,25,24,103, કુલ 47 કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચની રકમ કુલ રૂપિયા 42,73,480, કુલ 8 કર્મચારીઓને ચૂકવવામાં આવ્યા હતા. ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝલરિયા, કચેરી અધિક્ષક શ્રી રશ્મિનભાઈ પિંડે, શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવની સૂચના અનુસાર એકાઉન્ટન્ટ શ્રી નરસિંહભાઈ દાવા, એકાઉન્ટન્ટ વિભાગના રીટાબેન હિરણભાઈ પરમાર, મયુરભાઈ યાદવ, અનિલનાથ નાથબાવા, કિશનનાથ નાથબાવાએ આ ચૂકવણા માટે સહેમત ઉઠાવી હતી. રિપોર્ટર ભરત ઠાકોર.